નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં આપણે ઓટો ટીટીએસ અને એટીએલ એકાઉન્ટ્સ બંને એપ્લિકેશનો ચાલતા અટકી જાય છે અથવા તો બોલવાનું બંધ કરી દે છે, સ્કીપ કરી દે છે. એ જે સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે એ બાબત ઉપર આપણે વાત કરવાના છીએ. ઘણા લોકોના કોમેન્ટ્સમાં, ફોન કરીને, મેસેજિંગમાં ગમે તે રીતે મને સવાલ થાય છે કે અમારે પરચેસ ઓટો ટીટીએસ છે, એટીએલ એકાઉન્ટ્સનું સબસ્ક્રિપ્શન લીધેલું છે, છતાંય કે અમારે જે છે એ ઓટો ટીટીએસ અથવા તો એટીએલ એકાઉન્ટ્સ ચાલતા બંધ થઈ જાય છે. ફક્ત સાઉન્ડ ફીડબેકનો અવાજ આવે છે, સ્પોકન ફીડબેકનો અવાજ આવતો નથી. તો આવા દરેક સમસ્યાઓના સામના કરી રહેલા આપણા જે બ્લાઇન્ડ ભાઈઓ તથા બહેનો છે એ બધાનું આપણે આ વિડીયોની અંદર સમાધાન લાવવાના છીએ, સોલ્યુશન લાવીને આપવાના છીએ અને એમની પ્રોબ્લેમ દૂર કરવાના છીએ. અને જે લોકોને આવી કોઈ સમસ્યા નથી આવતી, કમ્પ્લીટ, પરફેક્ટ, પ્રોપર, જરાય પણ અટક્યા વગર એટીએલ એકાઉન્ટ્સ તથા ઓટો ટીટીએસ અવિરત ચાલતા હોય તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ઓટો ટીટીએસની વાત કરીશું. Home. At voice. Ad up a Airtel al app ap audio audex auto t. ઓકે, ઓટો ટીટીએસ માં આપણે સૌપ્રથમ વાત કરીશું. ઓટો ટીટીએસની અંદર તમારે ઓટો ટીટીએસને ઓપન કરવાનું છે, ત્યારબાદ એને ક્લોઝ કરી દેવાનું છે, એટલે કે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળીને પછી તમારે ઓવરવ્યૂમાં જવાનું છે. ઓવરવ્યૂમાં ઓટો ટીટીએસ એપ્લિકેશન હશે, એની બાજુમાં લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે તમને એક આઇકન મળશે, એના પર ડબલ ટેપ કરીને ઓટો ટીટીએસને લોક કરી દેવાનો છે. પ્લસ કે તમારે સેટિંગ્સની અંદર ઘણા રેડમી ને બધા ફોનમાં લોક કરવાની ઓપ્શન આવતું હશે, તો ત્યાંથી પણ તમારે ઓટો ટીટીએસને લોક કરી દેવાનું છે. સેમ ટુ સેમ પ્રોસેસ તમારા એટીએલ એકાઉન્ટ્સમાં પણ કરવાની છે. એટીએલ એકાઉન્ટ્સને ઓવરવ્યૂમાંથી લોક કરવાની ફીચર તમારા ફોનમાં હોય તો કરી દેવાનું છે. સેટિંગ્સમાં પણ આવે છે, ત્યાંથી કરી દેવાનું છે. પ્લસ સાથે આ બંને એપ્લિકેશનોના એપ ઇન્ફોમાં જઈ અને બંનેને બેટરી ઓપ્ટિમાઇઝ ઉપર સિલેક્ટેડ હશે તો તમારે અનરિસ્ટ્રિક્ટેડ ઉપર જે છે એ કરી દેવાની છે. તો આટલું બેઝિક તમારે કરવાનું છે. ત્યારબાદ તમારે ઓટો ટીટીએસને ઓપન કરવાનું છે અને એડવાન્સમાં નીચે તમને ઘણા બધા ટેબ મળે છે, એમાં એડવાન્સ નામના ટેબ પર તમારે ડબલ ટેપ કરવાનું છે. Advanced tab 4 of 5 selected. ઓકે, એડવાન્સ નામના ટેબ પર ડબલ ટેપ કર્યા પછી તમારે અહીંયા સેટિંગ્સ જે હું તમને બતાવું છું તમારે કરવાની છે. જુઓ, Advanced synthesis options. ઓકે, સિન્થેસિસ ઓપ્શન લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Advanced options for processing synthesization requests. On some devices, such as Oppo, OnePlus, Realme, the accessibility audio stream is strictly reserved for accessibility apps. Enabling below options allows Auto TTS to work properly. ઓકે, તો આ તમે અલાઉ કરશો તો પ્રોપરલી વર્ક કરશે એવું કહે છે. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરશો એટલે Ticked. Remove audio attributes from synthesis. Auto T. Ticked. Remove audio attributes from synthesize request. Tick box. આને તમારે ટિક કરવાનું છે. પછી લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું એટલે ટિક એટલે કે ચેક કરવાનું છે. Strip audio attributes when sending synthesis requests to third-party TTS engines. ઓકે, ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Ticked. Forced to use audio accessibility stream. Tick box. આને તમારે ટિક કરી દેવાનું છે એટલે કે ચેક કરી દેવાનું છે. Route TTS audio output through the accessibility audio stream. એક વાતની ખાસ નોંધ તમને કરાવી દઉં કે પહેલાં જે તે કામ જે છે, જે તે ફીચર કે ટેબ છે એનું હેડિંગ છે ને પછી ત્યારબાદ એનું ચેક કરવાનું અથવા તો ટિક કરવાનું જે બોક્સ છે, બરાબર? તો આ એનું પહેલાં હેડિંગ સંભળાવશું. જુઓ, Route TTS audio output through the persistence options. ઓકે, આ જો persistent ઓપ્શન લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Ticked. Show persistent notification. Tick box. ઓકે, તો તમારે આ ટિક કરવાનું છે
આના પર પણ ટીક અથવા તો ચેક કરવા દેવાનું છે. Use a foreground service and to keep auto TTS running during battery optimization or screen off states. ઓકે, Disable battery optimization button. અહીંથી પણ તમે મેં જે ઉપર કીધું એ પ્રમાણે બેટરીની પરમિશન અહીંથી પણ આપી શકો છો. Request battery optimization. Language detection options. આમાં કશું નથી કરવાનું અત્યારે. Not tick. Disable advanced language detection. Import export configuration. ઓકે, આ એક ખાસ ફીચર આવ્યું છે જે અત્યાર સુધી કોમેન્ટ્રી સ્ક્રીન રીડર એટલે કે જીશોવાળા પ્રોવાઈડ કરતા હતા, CSR વાળા. હવે ઓટો TTS પ્રોવાઈડ કર્યું છે. આનો મિનિંગ શું છે તમને કહું જુઓ. Import button. ઇમ્પોર્ટ Export button. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો મિનિંગ એવો છે કે તમે માની લો કે ઓટો TTSની સર્વપ્રથમ કોઈ વ્યક્તિ પાસે અથવા તો આપણી વિડીયો જોઈને તમે સેટિંગ પ્રોપર પરફેક્ટ અને એકદમ એક કહેવાય ને કે બરોબર કરી લીધી અને ત્યારબાદ તમારે હવે માની લો કે વિડીયો નથી જોવો તો તમારે આ સેટિંગ કર્યા બાદ તમારે છે ને Import button. Export button. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એની મદદથી તમારે બેકઅપ લઈ લેવાનું છે જે તે તમારા સેટિંગ્સનું. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું સેટિંગ્સ લેવાઈ જશે અને ત્યારબાદ Import button. જે તે સમયે જે ફોનમાં તમે ઓટો TTS લોગિન કરો ત્યારે ઇન્સ્ટોલ કરી અને સેટિંગ્સ કરવા ત્યારે ખાલી તમારે ફક્ત Import button. ઇમ્પોર્ટ કરી દેવાનું છે સેટિંગ્સ. એટલે એ જે તે સેટિંગ્સ તમારી જે જૂની હતી એ આવી જશે. તમારે વિડીયો જોવાની, કોઈની મદદ લેવાની કે પછી કશું જ કરવાની જરૂર રહેશે નહીં. When imports modes tab 1 of 5. ઓકે, Tab તો આ modes. તમારે કરવાનું છે. બીજી એક ખાસ વાત કહી દઉં કે જ્યારે તમે આ જે પણ મેં બટન કીધા ટીક અથવા તો ચેક કરવાના એ કરશો ત્યારે કેટલાક બટન પર ટીક કર્યા પછી નોટિફિકેશનની પરમિશન માગશે, કેટલાકમાં માઇક્રોફોનની કે એવી કદાચ માગી શકે. તો કોઈ પણ બાબતની ચિંતા કે વિચારણા કર્યા વગર એકદમ નિસંકોચ બેફિકર તમારે પરમિશન એલાવ કરી દેવાની છે. તો હવે આપણે જોઈશું AT Eloquence. ઓકે, A screen back bit book calendar cap chalo. Click come deep dot E11 Eloquence TTS. ઓકે, Subscription active. System TTS settings. Eloquence is not your default. Eloquence TTS settings. તો અહીંયા આપણે AT Eloquence TTS સેટિંગ્સ પર જઈશું. Eloquence આપણે ઓપન કરી લીધું છે એપ્લિકેશન. ત્યારબાદ Eloquence સેટિંગ્સમાં જઈશું ડબલ ટેપ કરીને. અને અહીંયા બેઝિક જે સેટિંગ્સ આવે છે એ તો તમને આવડતી જશે, તમે કરી જ લીધી હશે. છતાંય ના આવડે તો અથવા ના આવડતી હોય, ના ખબર પડતી હોય તો વિડીયો આપણી ચેનલ પર બનેલા છે. ટોકબેક વિથ ટેક્સ્ટ ટુ સ્પીચ નામની પ્લેલિસ્ટમાં, તો આપ જઈને જોઈ શકો છો. ત્યારબાદ Voice profile. Read. આપણે જે મેન છે જે નવું ફીચર અહીંયા કહેવાય ને કે બોલતા અટકી જાય અથવા તો સ્ટોપ થઈ જાય, ક્રેશ થઈ જાય, એ બધા જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન માટે થઈને એક ફીચર અહીંયા આપ્યા છે એ તમને બતાવું છું ખાસ. Fourth speed. Unlock force volume. Unlock fourth volume. General. Emoji. Punctuation. Use. Number use. Intonation. Ignore SSML tags. Strip SSML or XML like tags before dictionary processing. On. Switch. Advance. Force. Sampling. Audio. તમને બતાવું છું. Enable user dictionary. Add word list. Import. Export. Defaults. Reset voice. About. Off. GCO plus. About. Reset voice. Defaults. Export dictionary file. Import word list. There are add word. Enable user dictionary. User dictionary. Background instability. ઓકે, આ રહ્યું. Audio optimization. Balanced. તો Background instability. Fix audio cutting off or voice stopping on battery restrictive devices. ઓકે, તો આ જે AT Eloquence કે ઓટો TTS કે પણ એ બંનેમાંથી કોઈ પણ એક ક્રેશ થઈ જતા હતા, ખાસ કરીને AT Eloquence. તો એના માટે પણ AT Eloquenceમાં પણ ખાસ આ સેટિંગ આપી દીધું છે અને તમને એ મળશે. Audio optimization.
balanced. આના પછી તમે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે Background instability. Fix audio cutting off or voice stopping on battery restrictive devices. તો આના પર તમારે ડબલ ટેપ કરવાનું છે. 1. Allow app notification. Eloquence for ground service. Okay. Heading. તમારા જે વન બોલે છે 1. Allow app notifications. Tap here to allow showing app notifications. આના પર તમારે ડબલ ટેપ કરવાનું છે એટલે તમને પરમિશન માગશે તો અલાઉ કરી દેવાનું એટલે તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 2. Show persistent notification. આના પર Keeps a પણ double tap. notification act. આના પર પણ ડબલ ટેપ કરીને તમારે ચેક કરી લેવાનું પરમિશન માગે તો. Battery setting. Disable battery optimization. If the voice does not respond as expected, tap here to allow Eloquence background usage and configure it to unrestricted or don't optimize. ઓકે, તો આનું પણ સેમ એવું જ કહેવાનું થાય છે જે મેં સ્ટાર્ટિંગમાં ઉપર કીધું હતું કે એના ઇન્ફોમાં જઈ એને બેટરીમાં ઇન્ફોમાં જઈ એને તમારે છે ને કે ઓપ્ટિમાઇઝ હોય તો તેને અનરિસ્ટ્રિક્ટેડ ઉપર કરી દેવાની છે જેથી અવિરત કોઈ પણ જાતના અવરોધ વગર એ ચાલતું રહે. Disable app hibernation. Prevents the system from resetting Eloquence if you don't use the app settings for some time. Disable manage app if unused or app hibernation. ઓકે, OEM specific fixes. Allow auto start app pinning to recents. On Huawei, Xiaomi, OnePlus, Samsung, and other devices, you must manually experimental request systems. Detailed OEM instruct off GCO plus. તો આ બધા જ ફીચર ઉપર તમારે ડબલ ટેપ કરીને અંદર જઈ અને જે પરમિશનો માગે અથવા જે ટીક કરવાનું નોટ ટીક લગભગ તો નોટ ટીક તો હશે જ નહીં, ટીક કરવાનું અથવા તો અલાઉ કરવાનું હોય એ બધું જ કરી દેવાનું છે. અને એક વસ્તુ અહીંયા એવી છે જુઓ, Detailed experimental request system settings permission. On some devices, Tecno, Infinix, Xiaomi, granting this permission may prevent the OS from killing the app. આના પર તમે ડબલ ટેપ કરશો એટલે સીધું તમને ક્રોમમાં લઈ જશે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને ત્યાં આગળ તમારા ડિવાઇસનું નામ સિલેક્ટ કરી અને મતલબ કે ડિવાઇસનું નામ શોધી અને એના પર ડબલ ટેપ કરવાનું રહેશે એટલે તરત જ તમારી જે પ્રોબ્લેમ્સ જે છે એ લોકો ત્યાંથી જ બેઠા જોઈ અને સુધારો વધારો જે છે એ કરી દેશે. તો આશા રાખું છું કે જે પણ વ્યક્તિઓને ઓટો ટીટીએસ તથા એલેકોન્સ ટીટીએસ આ બંને પરચેસ હોવા છતાંય તકલીફ પડી રહી હતી તે લોકોનું પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો તમને કદાચ કઈ વસ્તુ ના સમજાઈ હોય, કોઈ મિસ થઈ ગઈ હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ શકો છો. વિડીયો 2-3 વાર જોશો તો કોઈ ફરક મતલબ કે કોઈ ચિંતાનો વિષય નહીં, બરાબર છે, પણ ધ્યાનથી સમજી અને યાદ રાખી અને આ પ્રોપર પરફેક્ટ એલેકોન્સ ટીટીએસ તથા ઓટો ટીટીએસનું સેટિંગ્સ કરી લેજો જેથી તમારે આ કોઈ પણ જાતની તકલીફનો સામનો કરવો ના પડે. તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે, કોઈ સવાલ હોય તો પૂછી લેજો. નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો ઈચ્છો છો કોમેન્ટમાં જરૂરથી લખી દેજો. હું છું આપનો કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટેન્ટ ટોકબેક સિલિન્ડર સાથે વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.